એમાં જગન્નાથ એવો આપણો આત્મા એવો આપણા ગુરુમાં એના શરણે જઈ તો પૂરી થાય યાત્રા, તો જગન્નાથ પૂરી, તો આપણી યાત્રા પૂરી થાય. મનુષ્ય દેહમાં જ ગુરુનું શરણ મળે. મનુષ્ય દેહમાં જ આપણને મા મળે, બાપ મળે, કાકા મળે, કુટુંબ મળે, પરિવાર મળે. મનુષ્ય દેહમાં જ હકુવાનું નથી. પણ મનુષ્ય દેહમાં જો ભૂલા પડ્યા તો ક્યાંય નથી. આ દિવસે ભૂલા પડ્યા જેવો. બીજા બધા જીવ છે ને અંધારના મનુષ્ય જીવાય. જો આમાંથી આપણે ભૂલા પડશું તો દિવસે ભૂલા પડ્યા કહેવાય. કારણ કે મનુષ્ય દેહ એટલે દાડો કીધો, જો આપણને દિવસ પ્રાપ્ત થયો. આ ઉગરવાનો આરો છે આપણા માટે. પણ મનુષ્ય દેહમાં આપણને ખબર નથી શું કરવું, શેના માટે આપણને દેહ મળે. તો હમણાં બાપાએ કીધું, જયસુખ બાપાએ, એમ બધા યોનિમાં આ બીજા બધા વાના આપણા જેવા જ છે. ખાવું પીવું ગાવું બધા એનું છે, બધા એનો સંસાર છે, બધા એનો ભોગ છે. પણ મનુષ્યમાં યોગ છે. કયો યોગ? પરમાત્માના સ્વરૂપને પામવાનો. એ ભક્તિ એટલે એની હારે જોડાવ. ભક્તિ મનુષ્યમાં જ છે, બીજે ક્યાંય નથી. એટલે આપણને આજ ભગવત મહારાજની પરમાત્માની દયાથી મનુષ્યના આ યોગ પ્રાપ્ત થયો. બીજા બધા દિવસ તો આવો આપણા બધા વ્યવહારિક તો ઘણા, કોઈ સોમવાર, મંગળવાર, આ તહેવાર આવે. પણ આ એક તહેવાર આપણને પ્રાપ્ત થયો. સત્સંગમાં મળવું, સંતોનું મળવું, એ આપણા ગુરુ મહારાજની, ભગવાનની આપણા ઉપર દયા કહેવાય, કૃપા કહેવાય. અને કંઈક આપણે સત્કર્મ કર્યા છે એનું પુણ્ય. માણસને આવું ટાઈમ ક્યાં? ભગવાન માટે, હગા માટે, વાળા માટે, કામમાં, ધંધામાં બધાનો સમય છે. પણ આ પ્રભુનું જ્યાં નામ લેવાતું હોય એ યોગ આપણને મળે તો એ માનજો કે આપણને કંઈક પૂર્વના યોગ છે, પરમાત્માની કંઈક દયા છે, કંઈક આપણા પુણ્યનો ઉદય, તો આપણને આવો યોગ પ્રાપ્ત છે. યોગનો અર્થ થાય મળવું. તો મનુષ્ય દેહમાં પરમાત્માને મળો તો ફેરો સફળ થયો કહેવાય. ને આપણે તકો પડે કહેવાય. આપણે કોઈ કામ માટે ગયા ને કામ ના થાય તો તેનો તકો થયો આપણને. તો આ પરમાત્મા પ્રાપ્તિનો જ યોગ છે, એના સ્વરૂપને મળવાનો પરમાત્મા. તો ઠેર ઠેકાણે આપણને નિશાન બતાવ્યા. આ મંદિરો છે, જપ છે, તપ છે, તીરથ છે, આ બધી યાત્રાણીઓ, પણ એ પૂર્ણતા નથી પ્રાપ્ત થતી. આ બધું આપણે પહોંચવું હોય મુકામે તો શું? જપ કરવા, તપ કરવા, વ્રત કરવા, યોગ સાધના બધું કરો. તમે નીકળી ગયા હો ભગવાન તરફ, પણ પહોંચ્યા નથી. ટૂંકમાં બધું વચગાડે. આપણે અંબાજી આવીને જઈએ તો વચ્ચે બધું ઘણી બધી સેવા મળે આપણને. બીજા ઘણા બધા તીર્થ આવો, ચડાવો, વ્રત આવો, બધા કોઈ સેવા કરનાર, ખાવા પીવાનું બધું મળતું હોય. પણ અંબાજીએ જઈ તો આપણી એ યાત્રા પૂરી થઈ કહેવાય ને. એમ મનુષ્ય દેહમાં ગુરુના શરણે મળીને તારા મુકામ આવો, ઠેકાણો આવો. કારણ કે આ ભગવાન રોકડો, ત્યાં બધી ભગવાનની વાતો હતી. રામાયણમાં રામની વાત છે, કૃષ્ણની ભાગવતમાં વાત છે. એમ દરેક શાસ્ત્રમાં, પુરાણોમાં, વેદમાં બધામાં ભગવાનની વાતો. તમે જ્યાં જ્યાં મંદિરો જો તો ભગવાનની મૂર્તિ, ભગવાનનું સ્થાન છે બધે. પણ ભગવાન મળે ક્યાં? ગુરુના ચરણ. આ પહેલા જ ભગવાન ક્યાં મળ્યો? ગુરુના ચરણ. વીરાને ભગવાન ક્યાં મળ્યો? ગુરુના ચરણ. મને કે આપણે થોડું બધું જપ તપ તીરથ તો બધું કરતા જ હતા ને બધા, પણ એ મનુષ્યમાં જ છે. ગોતવા બેસ્યો તો હાથું ઠેકાણું જડી જશે. એટલે મારા બાપ, આપણે દીકરી ઘરે જન્મ મા બાપ ના કરે, પણ એનું ઠેકાણું, પૂર્ણતાનું ઠેકાણું પતિ સ્વામી. એમ મનુષ્ય જે આપણને બધા ઉત્તમ કાર્યથી મળ્યો, પણ આપણું થવાનું ઠેકાણું ગુરુનું ચરણ છે. એ છેલ્લું છે. અને જેટલા આપણે યાદ કરીએ દેવી દેવતા, આ ભગવાનના અવતારો, એ ક્યાં ઠર્યા? એ છેલ્લે ક્યાં ગયા? ગુરુના ચરણમાં. જેટલાને પૂછો આયા ક્યાં? આ દેવી દેવતા, ભગવાન, અવતારો, પીર, પેગંબર આયા ક્યાં?
માના કુખમાંથી તો દીકરો ને દીકરી જ આવ્યા હતા. પછી જે વરણમાં જે વ્યવસ્થા હતી એ પ્રમાણે તમે દરબાર પટેલ એ જેવા હતા ભાઈ અને બેન દેવ કહેવાના ટૂંકમાં જગતમાં. પણ જેટલા આપણે અવતાર કહી, પેગંબરો કહી, તીર્થંકરો કહી, સંતો કહી, ભક્તો કહી, આ બધા ક્યાં થયા? એની સાપુ ક્યાં મંડાણી? તો કે ગુરુના ચરણ. ભગત હાથે ના થવાય, સંત હાથે ના થવાય, ભગવાન હાથે ના થવાય. આપણે કલેક્ટર હાથે હાથે થવાય? ભણીને જ્યારે સરકારની સહી થાય, ડિગ્રી મળે, તારે એનું વકીલ થવું તો સનદ મળે. એમ ગુરુના ચરણ વગર દેવી દેવતા ભગવાન અવતારો આ બધા ગુરુ ચરણમાંથી થયા અથવા એ ક્યાં હતા? ગુરુના ચરણ. તો આ બધા એના પામમાં હોય તો આપણને ગુરુના ચરણમાં પ્રાપ્ત. તો ગુરુ ક્યાં બતાવો? ભગવાન. આપણે જે ભગવાનને ગોતવા નીકળ્યા, ગુરુએ ક્યાં બતાવો? આપણા. એને એમ કીધું તું હિમાલયમાં જા, અહીં જા. જેથી તમે ગુરુને મળો તેથી ભગવાન તમારા. બસ ત્યાં સુધી તમે ગોતતા. કારણ કે વેદ શાસ્ત્રો પુરાણો બધાનો મત એવો કે ભગવાન બધે રહેલો હોય તો આપણામાં હોય કે ના? આપણામાં હોય છે. એટલે બધાએ રહેલો ભગવાન તમારામાં છે અને તમારામાં હળચળ. કારણ કે તમે તો બધે હોય, ઘરે હોય, બહાર હોય. પેલા મંદિરે જાઓ ત્યાં બધી તો મંદિરમાં માતાજી હોય, અંબાજીએ જાઓ તો અંબાજી હોય, ચામુંડાએ જાઓ ચોટીલા જાઓ ચામુંડામાં હોય, દ્વારકા જાઓ તો રણછોડરાય હોય. પણ તમે તો બધે હોય. તમે દ્વારકા જાઓ તો તમે હોય, ચોટીલા જાઓ તો તમે હોય, અંબાજીએ તમે, ઘરે તમે, બેબીના ઘરે તમે, નોકરીના ઘરે તમે. તો ભગવાન તમારો ભેગો રહે તમારા બતાવો. હવે તમારામાં ભગવાન કેવો હોય ખબર? એ જન્મવા વાળો ના હોય. આપણું શરીર જન્મ્યું હતું, ભગવાન જન્મ્યો નતો. આ ઘોડો બનાવ્યો પણ લાઈટ બનાવેલી હતી. ઘરમાં લાઈટ હોય ને ઘોડો બનાવેલો આપણે જોડી કનેક્શનમાં તો લાઈટ થાય. પણ કોઈ એમ કીધું કે લાઈટ બનાવી ઘરે? લાઈટ તો કનેક્ટ કરવી પડે, કનેક્ટ કરવી પડે. એમ ભગવાન કનેક્શન છે. ભગવાન આપણે મૂર્તિ લાવી તો પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. મૂર્તિ કરેલી હોય તો આપણો આ દેહ માના ઉદરમાં તૈયાર થયો ને મેં તો આપણામાં પ્રાણ પૂર્યો ભગવાનની પ્રતિષ્ઠા કરીને પછીમાં ભગવાન આવ્યા. જોઈએ પછી આપણે વેદમાં મંત્રો બોલો. મૂર્તિ લાવો ને એટલે બ્રાહ્મણો વેદના મંત્રો બોલો. જે માતાજી થાપવા હોય, ભગવાન થાપવા હોય એ મંત્રથી થાપો. તો આપણામાં ભગવાનનો થાપ હોય તો ગુરુના મંત્રથી થાપે. ગુરુના મંત્રથી ભગવાનની સ્થિતિ નક્કી થાય. હવે ભગવાન ક્યાં સ્થાપવાનો આપણા દેહમાં? તો એવો ભગવાન બનાવો કે કાયમ 24 કલાક રહેવો જોઈએ. તો આછું 24 કલાક જોઈ નહીં શકીએ એટલે એમાં ભગવાન ના કે તો મોત આવડો આછું બંધ થઈ જાય. કાં તો છેલ્લે મરી જાય તો આછું બંધ થઈ જાય. પછી અમુક ગાળો તો પોટું થઈ જાય. તો કાન 24 કલાક સાંભળી નહીં શકતો, પગ 24 કલાક હાલી ના આવે. કે ભગવાન આપણને એવો ભગવાન બતાવો ગુરુ મહારાજ કે જે કાયમ એવો જોઈ કરે. આમાં આપણે ગુરુ આપણને ક્યાં બતાવો કે આપણામાં જે શ્વાસ આવે ને એ ભૂઈ ગયો તો ચાલે. અને ગરીબ હોય તો શ્વાસ આવે. પૈસા ધીરુભાઈ અંબાણી હોય તો શ્વાસ આવે એવું નહીં. કરોડો રૂપિયા હોય તો તમે ગરીબ હોય તો શ્વાસ. અરે જેલમાં જવું તો હાલો શ્વાસ. અરે ચોર મેં હાલો, સંત મેં હાલો શ્વાસ. તો બધા મને જીવ માત્રમાં શ્વાસ આવે. તો શ્વાસ આપણા અંદર 24 કલાક ચાલે. જન્મથી મળો ત્યાં સુધી આ શરીર માલ. એટલે ગુરુ આપણને ભગવાન જેમ બતાવવાનો શ્વાસ. હવે શ્વાસ થકી આપણું જીભ બોલે. આ જીભ જ્યાં સુધી શ્વાસ છે ને ત્યાં સુધી બોલે. કાન શ્વાસ છે ત્યાં સુધી સાંભળે. શ્વાસ છે તો આજુ આપણી મટકું મારી શકે. પણ શ્વાસના આ કજેની જરૂર પડતી. એટલે ભગવાને એવું સાધન પોતા માટે નક્કી કરે કે જેના થકીના જરૂરના પણ આ બધા અંતકાળે અલ્પાઈ જવાના સાધનો. છેલ્લે આપણું શરીર પડી જાય. શ્વાસ પડતો નથી તો શરીર પડી જાય. શ્વાસ પડે શરીર મરી જાય. શ્વાસ મળતો શ્વાસ તો જે આંખ એવો હતો ને જે આપણા શરીરમાં એ બીજું શરીરથી જોડાઈ ગયું. પણ મન જે આપણે મન છે આપણું એ શ્વાસમાં હતું અને શરીરમાં હતું. તો શરીરના સંબંધોમાં બંધાણ.
કાકામાં, કુટુંબમાં, માયામાં, આ બધી વાસનામાં બંધાણ. મન બંધાય તો ગુરુ શું કરે? આતું જ્ઞાન આપણ આપના આત્માનું એટલે પોતાનું જ્ઞાન આપે અને પછી બધાથી બંધનો છોડાય અને પોતાનામાં આપણા સ્થાનમાં નક્કી કરે કા કરતા. અને જો બીજાના ઘરે કરીને કામ કર્યું કહેવાય, વૈતરા કર્યા, અને પોતાના ઘરે કામ કરી એ વૈતરું કર્યું કહેવાય. એ તો આપણું કર્તવ્ય, આપણો ધર્મ હતો આપણા ઘરે કરવી. એમ આપણે આપણું કરીને આપણો ધર્મ છે, બીજાનું કરીએ કામ છે. સમજાય? તો આપણે છોકરાનું કરીએ, પતિનું કરીએ, બીજું ત્રીજું જે કંઈ કરીએ એ તો કામ છે. શરીરથી કરીએ, શરીરથી કરીએ કામ કહેવાય. અને મનથી જે કંઈ કરો એનો વિચાર કહેવાય. તમે વિચાર કરીને કરોડપતિ થો તો પૈસા આવી જાય કરોડ. વિચાર કરવાથી કંઈ નથી થતું. તો વિચાર કરવાથી મનથી વિચાર કરો, ભગત ના કહેવાય. હું ભગત થઈ ગયો મનથી માની ગયો તો મનથી ભગત ના કહેવાય. તો ગુરુ શું કહે કે તમારા શ્વાસે શ્વાસે સમરણ. એ સમરણ શ્વાસે શ્વાસે કરો ને. હવે શ્વાસે શ્વાસે સમરણ કરો તો આ મનનું કે આ શરીરનો ડખો કંઈ નડતો નથી, શ્વાસનું કંઈ નડતું નથી. અને શ્વાસ બધાય કાયમ હોય. જો ગરીબ પાસે હોય, પૈસાદાર પાસે હોય, પટેલ પાસે હોય, દરબાર પાસે હોય, ભાઈ પાસે હોય, ભાઈ હોય, તો ગયડા બુઢા તો શ્વાસ તો બધી પાસે હોય. ગુરુ આપણને શ્વાસનું સમરણ આપે, એને ભક્તિ કહેવાય. શું કહેવાય? સંતો થઈને ભક્તિ કે પેલા બધા કર્મો આપણે જપ કરી, તપ કરી, તીરથ કરી, વ્રત કરી, આ બધી નાની મોટી ઉપાસના કરી એને કર્મ કહેવાય. અને એનું ફળ મળે. તમે જેવા કર્મ કરો એવું ફળ મળે. અને એ મનુષ્યથી એમ જ થાય. ગાયનો જપ કરવો જ ના કરી કે તપ ના કરી કે બીજા કોઈ વ્રત ના કરી કે ફરક ના કરી કે બધા બીજા કોઈ પણ જીવ ના કરી કે મનુષ્યમાં આ બધા સાધન કરાય. પણ એ બધા સાધન છે કર્મના અને એમાંથી ફળ મળે. ગુરુ જે બતાવો તમને સમરણ આપો ભક્તિ શ્વાસનું, એ ભજન કહેવાય. ભજનથી ભગવાન મળે, આત્મા મળે. અને આત્મા મળ્યા પછી જાય ને એવું છે. આપણે માનો કે દૂધમાંથી ઘી થઈ જાય પછી ઘીનું દૂધ થાય. જીવ એક વખત જીવ પાછો શિવ બની જાય પછી જીવ દત્ત થાય. પણ જીવમાંથી શિવ બનવા માટેનું ભજન આ સમરણ છે કે ગુરુ બ્રહ્મ પ્રાપ્ત થાય. શ્વાસોશ્વાસ સમરણ ચલે, નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર. હવે શ્વાસમાં તમારો શબ્દ બોલો. શું બોલો? શબ્દ. બીજા બધા શબ્દ જે બોલે ને એ વ્યવહારિક છે. આપણે જગતમાં જે બોલે, રામાયણમાં રામની કથા બોલે, કથાકાર બોલે ને એ રામાયણની કથા બોલે. રામ તો તમારા બોલે. કૃષ્ણની ભાગવતમાં કથા, કૃષ્ણ તમારા બોલે. કારણ કે કૃષ્ણએ ગીતામાં શું કીધું કે હું આત્મા છું. તો આત્મા તમે છો. આત્મા તમારું સ્વરૂપ છે. તો તમારામાં જે બોલે એ કૃષ્ણ, તમારામાં જે બોલે રમી રહ્યો એ રામ છે. બાકી જગતમાં જે વાતું છે રામની કથાયું હવે પણ એ રામ તમારામાં, એ કૃષ્ણ તમારામાં. આ ગુણ ઓળખાવો ગુરુ. એટલે જ આપણે ગુરુના ગુણ કહીએ, મહિમા ગુરુનો તીબો કરી. કારણ કે ગુરુએ એવું બતાવ્યું કે પછી કઈ જોવા મળ્યું તો છેલ્લી વાત છે ગુરુકરની વાત. એટલે સામી વાત છે. જો એ સાનમાની કે તમને કે ઘણાને કે ગુરુ મળે તો બધે ફરવા જતા નથી, બીજું ત્રીજું કરતા નથી. કારણ કે એને છેલ્લી વાત મળી જાય. આપણને ધણી મળી જાય ભાઈ, પછી વર્તુળા કરવાનું રે ભાઈ, તો વર્તવાનું રે ધણીનું. ધણીનું કરવાનું રે, બીજાનું કરવાનું રહેતું નથી. એમ ગુરુ મળ્યા પછી આપણને ધણી ઓળખાય કે આપણો ધણી કોણ? આ કાયા. આનો રણી ધણી કોણ? અને છેલ્લે આનું રણી ધણી કોણ? બધા એને કાઢવા તૈયાર થાય. બધા આનો રણી ધણી કઈ નથી. મતલબ બધાનો પૂરો થઈ ગયો. પછી કાક હોય, ભત્રીજ હોય, રૂપિયાવાળો હોય, પૈસાદાર હોય, આ કાયમાંથી ચેતન જાય પછી આનો કોણ થાય? જો શરીર આપણી માં હોય, શરીર બાપ હોય, શરીર જ બધું હોય તો શરીરને ઠેકાણે સુધારો પાડવું પડે. પણ એના અંદર જે ચેતન હતો આત્મા, એના હારે આપણો લગવાડ હતો. પણ એના આપણે વચગાળામાં અજ્ઞાનથી પાપ માનીએ, એના પુરુષ આત્માની. પણ જે તમારો આત્મા હતો એ તો ગુરુએ ઓળખાય.
આત્મામાં આવી નાત જાત ઊંચું નીચું ભેદ દ્રષ્ટિ નથી. દેહથી તમે હાવ છો, દેહથી વહુ છો, દેહથી કાકો, દેહથી ભત્રીજો અને દેહના જ બધા કર્મો. આત્મામાં કર્મ નથી. આત્મા તો તમારો સ્વધર્મ, નિજ ધર્મ, પોતાનું સ્વરૂપ છે આત્મા. એમાં કઈ આત્મા માટે કરવાનું નથી, આત્માનો તો ઓળખવાનું. એટલે ગુરુ મળ્યા પછી કરવાનું નથી, ખાલી ધ્યાન રાખવાનું. તમે તો એનું જો માણસ એનું ધ્યાન નહીં રાખે, બીજાનું ધ્યાન રાખવામાં પોતે ભટકી જાય. બીજું પોતાના બચાવવાનું, પોતાનું ધ્યાન રાખવાનું. એટલે ગુરુ તમને શીખવા છે ધ્યાન, આત્માનું ધ્યાન આપશે. એટલે આત્માનું ધ્યાન એટલે શ્વાસનું ધ્યાન. તમારા હાથી જ્યારે ભજન ઓળખાશે, આચા ગુરુ મળશે તો તમને શ્વાસનું ધ્યાન આપશે. પછી હવે શ્વાસનું ધ્યાન કરવું તો આજે વેચવું પડે. આજી વેચો તો શ્વાસ આવે, તો કાન આમાં આગળ રાખવી પડે, તો આ મોઢું બંધ કરવું પડે, હાલવાનું બંધ કરવું પડે, ખાવાનું બંધ, બધું ભલે થયા કરે, શ્વાસ થોડે આવે. એટલે શ્વાસમાં છે વાસીને ગોતી લેવું. શ્વાસ આ છેલ્લું વજન છે. એમાં કરવાનું નથી, સમરણમાં યાદ, ગુરુના વચનમાં વિશ્વાસ રાખે. એ છેલ્લી વાત છે, એમાં કરવાનું નહીં. આપણે પહેલા બધું કરી લીધું, નહીં માણસ કામ પતી જાય કે હવે પતી ગયું કામ, હવે ઉઈ દે શાંતિ, ઉઈ દે તો શાંતિ છે ના. ઘણા તો ઉઈ જાય તો ઉપાધિ હોય. મગનના હોવો તો સમજીને હોવો પાછી પોતાની શોભાય. એટલે કરવાનું જ્યારે મટી જાય, મારું તારું મટી જાય, ત્યાં સુધી ગુરુની જરૂર છે. છેલ્લા શ્વાસ સુધી ગુરુની જરૂર. જ્યાં સુધી તમારો શ્વાસ છે ને ત્યાં સુધી ગુરુની જરૂર છે. અને ગુરુને બધાએ સ્વીકાર્યા, પણ આપણે શું માની ગુરુને? માણા. આપણે બીજી માતાજી માની, પણ ગુરુએ આપણને કઈ માં બતાવી? આપણી જનેતા થઈ, આપણી માં. આમ જોયું હોય તો આપણે નોકા પડી, તો આપણી જનેતા આપણી માં. તો ભગવાન કયો તો આપણો બાપ છે, આપણો ભગવાન, આપણો ધણી છે એ ભગવાન. અરે આપણને જે ગુરુ મળ્યો એ આપણો ભગવાન. જોવું હોય એનું માનવું હોય. જો નોખો માનવું હોય આપણાથી, તો આપણા મા બાપ આપણા ભગવાન, આપણા પતિ આપણા ભગવાન, અરે આપણા ગુરુ આપણા ભગવાન. ગુરુ બધાય ને ભગવાન નહીં, ભગવાન ગુરુ. આપણે ધણીના ભગવાન માની, પણ ધણીના ભગવાન ગુરુ જ પાકજો. સીતાએ રામનો ભગવાન માન્યા, પણ રામના ભગવાન તો સીતા હતા. હનુમાનજીને બધાને છેલ્લે પડે ને, છેલ્લે હવે ત્યાં રામે કીધું કે આ મારા ભગવાન લો, પછી ભગવાન. એના પ્રતાપે આ બધા રાવણ સામે આપણે યુદ્ધ જીતીએ. તો ગુરુ ભગવાન નહીં, ભગવાન ગુરુ. પણ આપણે ગુરુ પાછા માણા માની. આપણો પતિ પરમેશ્વર, પતિને માણા માની. પતિને કઈ નહીં માનતા, બીજા બધાને દેખાય આપણને, પણ ઘણી કઈ દેખાતું. આપણા મા બાપમાં કઈ નહીં દેખાતું, બીજે બધી દેખાય. પણ આપણે વિચારો કે આપણા મા બાપ ના હોય તો આપણો દેહ ક્યાં, આપણો ધણી ના હોય તો આપણી ઓળખાણ ક્યાં, આપણા ગુરુ ના હોય તો આપણે શું? આ બધાની યાદી જેટલી કરી નામાવલી, દેવી દેવતા પીર પેગંબર બધાની માથે ગુરુ, બધાની ગુરુ. એટલે ગુરુ એટલે પૂરું. સમજી ગયા? ગુરુ મળે એટલે છેલ્લું ઠેકાણું પૂરું થઈ ગયું. પેલા સંકેલા 84માં ફરક ખરા, પણ પાકી જાય પછી એને ફરવાનું મટી ગયું, વચ્ચે આવી ગયું. એ પૂરું થઈ ગયું ફરવાનું. 84માં ચંદ્ર ફરી ગયા. એટલે મહાપુરુષો એનું જે ફરવા ફસો ફેરા રમતમાંથી નીકળી જવું હોય તો પૂરું ના થાય. એને જાઓ ગુરુ મળે એટલે પૂરું પડે. મારા બાપ એ વગર પૂરું પડતું નથી. ત્યાં સુધી ગોતાવી નથી ઠેકાણું. ગુરુ મળે એટલે તમને ભગવાન છે. યાત્રા ક્યાં સુધી કે આપણે જ્યાં સુધી તીર્થમાં જઈને, અને તીર્થમાં જઈને આપણો અરજ સરસ તો તીર્થ છો. હવે તીર્થ બે પ્રકારના, એક જંગમના થાવડ. તો અયોધ્યા રામનું થાવડ તીર્થ કહેવાય. આપણે દ્વારકા કૃષ્ણ ભગવાનનું થાવડ તીર્થ કહેવાય. રણુજા રામાપીરનું થાવડ તીર્થ કહેવાય. પણ એનું જંગમ તીર્થ જવું હોય તો સંત છે ને એ રામદેવપીરનું થાવડ તીર્થ, જંગમ તીર્થ છે. હવે રામાપીરને અહીંયા આવવું હોય તો રણુજાથી તો સંત રૂપે આવે, ગુરુ રૂપે આવે.
બાકી તમારે એ સ્થાવરમાં જવું હોય રામાપીરના તો અહીંયા તમારે જવું પડે, પણ સંત રૂપે ગમે ત્યાં તમને મળી જાય, ગુરુ રૂપે જ મળી જાય તમને. તો આ ગુરુ રૂપ છે એ રામાપીરનું ભગવાનનું જંગમ તીર્થ છે. અને એ જ્યાં તીર્થ આવ્યું તીર્થ થઈ ગયા. આ જલારામ બાપાની હમણાં વાત કરી ભોજા બાપાની, તો ભોજા બાપા મળી ગયા જલારામ બાપાના તો વીરપુર તીર્થ બની ગયું. આપણે આ અમરમાં દેવીદાસ ગુરુ મળી ગયા તો પરબીનું તીર્થ બની ગયું. તો અમરમાનું તીર્થ બની ગયું પરબમાં. એમ આપણા ગુરુના ઘરે જઈ અહીંયા આપણું તીર્થ થાય, આપણો અલગ શરત. બીજી અલગ શરત તો નથી, ધક્કા પડતા. એટલે રાજા બની છું તો ધક્કો જ આજે એમાં આવીને રાજા બની તો એ નરકેશ્વરી તપેશ્વરી રાજેશ્વરી અને રાજેશ્વરી પાછો નરકેશ્વરી. એટલે કર્મ કરી તો થાકી જવાનું પાછું. ભોગવટા કર્મના સારું કરો તો ભોગવવું પડશે, ખરાબ કરશે તો ભોગવવું પડશે, પુણ્ય કરશે તો તમને સુખ મળશે, પાપ કરશે તો દુઃખ મળશે. પણ કૂતરામાં જવું પડશે તો પુણ્ય કરી છે કૂતરામાં તો શેઠાણી ગાડી ફેરવશે, નકર શાકવાળા ખાવાની છે પાપ કરવી. જો ઘોડામાં જશો તો ઘોડો તમે વિરામણ બાપાની અંદર જશો આશ્રમનો ઘોડો તો બેઠા બેઠા ખાશે લીલા પીળા, અને આપણે જેવા એને ઘોડાને પગી નાખે બાપાનો આશ્રમનો ઘોડો. પાંડો થશે તો સત્તાધારનો અહીંયા પૂજાય. પણ એ સુખ મળશે. પણ જો પાછો ઘોડો જો પાપ કર્યું ને ઘોડો થયા હોય તો પેલા ટપ્પાનો ઘોડો થઈ પેલા ગામડે લઈ જાય ને બધા 500 બિહારે એમાં રબારી બિહારે જાડા ઘોડો બિચારો આંસકા લઈ જાય માનભાઈ તો પેલો સારું મારે. એટલે અને ગુરુના ઘરે આવો તો યાત્રા પૂરી થાય. તો જગન્નાથ આખા જગત વ્રત ક્યારે પૂરું થાય? ભગવાન મળી જાય તો. ગૌરીનું વ્રત કરો પણ શંકર મળી જાય. લક્ષ્મીનું આપણે વ્રત કરી પણ લક્ષ્મીનો નાશ મળી જાય, વ્રત પૂરું. એમ ગુરુ મળે તો બધાય વ્રત પૂરું થઈ જાય. પછી વ્રતવાનું રહે, આચરણમાં લેવાનું હોય, રેણીમાં લેવાનું હોય. અહીંયા રેણી બતાવવા બાપા આવો, બાકી ખાવા પીવા તો આપણા ઘરે મળે જ ના. પછી આવડી તો ટોળા આપણા ઘરે હોય, તમે ગમે ત્યાં જો તો ટોળા છે જ અત્યારે. દવાખાનામાં જોઈએ તો માણસ તો હોય જ તે 100-500 મળે. પણ ગુરુ મળે તો અહીંયા શાંતિ હોય, આપણને સમજણ પ્રાપ્ત થાય, નિરાશ થાય. આપણા જીવનનો કંઈક ફેરો જો પકડી જાય, પૂર્વનો પુણ્ય હોય અને અધિકાર મળી જાય ભજનનો, ભજન કરીને પાર પડાય, 84માં ના જવાય. મનુષ્ય કાયમ રાખવો હોય આવું શાસન. ભજન વગર મનુષ્ય મનતો નથી નથી નથી. નકર વારા પ્રમાણ મળશે પણ ફેરો કેટલો લાંબો ખબર? 84 લાખ દેની યોની અને એક યોનીમાં કેટલા બધા જીવ સાચું પડશે. આંટો ચાલો પૂરતા નક્કી જ નહીં, કેલ્ક્યુલેટરમાં ગણાય નહીં કેટલો આંટો. એટલે એ આંટો ના તો આંટે પૂરું કરવું તો 100 વર્ષનું આ ચેતનના 100 વર્ષનું 100 વર્ષનું ચેતન, 100 વીઘાનું ચેતન અને 100 વીઘાની સામે આપણી. પછી કે આપણે બીજો ફેરો ફરવો નથી કે એમ કે બધો આપણી ગુરુના ચરણે લઈ ફેરો ફરવો ના, ફેરો પૂરો થઈ ગયો. તો આપણે અહીંયા આયાનું પૂરું માનવું હોય તો બસ ગુરુ જે ભજન આપે એ સમજવાનું, સટોમાં કરવાનું નથી, ધ્યાનમાં લેવાનું છે. એ શ્વાસમાં આપણને આપણા આત્માની ઓળખાણ કરાવો, એ આત્માનું ધ્યાન કરો, એ ભજન. અને આત્મા તમે માનો ના માનો રહેવાનો છે, પણ એને માનજો તમે ભેળા રહેશો. મેરા આત્મામાં સમય જઈ તો આત્મા એ રણવીરાય ગુરુમાં માનશો. ગુરુએ આત્મા જ ઓળખાય, બીજું કંઈ નહીં. જેટલા મહાપુરુષો ત્યાં એ આત્મા થકી ઓળખાય. રૂપિયાથી કે રાજાના પદથી કે ગાડી બંગલાથી ઓળખાતા એવા તો કેટલાય સિકંદરો આવ્યા ને ગયા જગતમાં, કેટલા રાજા આવ્યા, મહારાજા આવ્યા. પણ જેટલાને આપણે યાદ કરી મનુષ્યમાં એને પૂજ્ય માની ટૂંકમાં એ બધા આત્મામાં આવ્યા, ગુરુમાં આવ્યા, એને યાદ. બોલો સદગુરુ દેવ.